કાકા દાદા છોકરા ઘરે આવ્યો તાર તે જા કઈ રહેવાનો તાર આ તો વેલા ઘરે આતો રે હું તો એવું હોય ઓય અને હું કહું બોલો ને શેતર જઈને આવું તાર આબુ તાર ના ને હવે તમે જતા આવો હારું હેડ તાર ઓય બેજે બરોબર હું શેતર જઈને આવું હાલ જતા આવો તમે એ હારું હેડ છોકરો વેલા ઘરે આવતો રે મારે શું કરવાનું અને આ એ મોરવે કેવું કયો ચમ અતારે આ તમારી ચિઠ્ઠી આવી હતી મારા ઘેર એવું હે તે હું તમને આલો આવ્યો હતો હમ એટલે આ ચિઠ્ઠી તમારા છોકરા જોડે વચાઈ લેજો એટલે મને તો નહીં આવડતું એટલે છોકરાને જઈને કહું ને આમ શું હોય એટલે શું શાની ચિઠ્ઠી હા મને ખબર નહીં મેં ખોલી નહીં એવું હે એમ ને હા મારા ઘેર આવી હતી એટલે કીધું કે એમને આલ દેજો એટલે હું હાલવા આવ્યો હું સારું તે હળો ચા પાણી કરીને જજો ના હવે મારે થાય મોડું એવું હે હું જઉં મારે કોમ હે થોડું એવું હે હવે તમે જો ઘેર સારું હળો આવજો તણો ખેતર જતો તો ના મોરવી હોમાં ધકે હવે સિટીમાં શું હશે હવે હવે છોકરા જોડે જઈને વાંચાવ રહું તો ખબર પડે છોકરાને જઈને બતાવ કહું શું લખ્યું લે વાત ને મોરવી તો આવ્યા હતા પણ મોરવી હવે હું લઈને આવ્યા ખબર નહીં એ છોકરાઓ બોલો કાકા લે શેતર જો ને પેલા મોરવી હોમાં ધકે હતા ત્યાં જો ને ચિઠ્ઠીમાં શું લખ્યું હોય લાઈટ ચાલુ કરો રે કરો હા એટલે કાકા તો વિવાની હે એવું હોય દાગીના રાખેલા હે દાગીના ઓય એટલે શું શું આમ જોઈ તો લે તો એક શેઠ હે કલ્લા કિલોના પછી એક દૂરો હે પછી કાણુ કાકા લખેલું આમાં તો એવું બુટ્ટીન વેટીન કોણ કાકા પાણી ભરે બધું લખેલું હોય મારે કલાન શેઠને બે ચેક કરાવું આ છોકરા લો કાકા તો નોકરી જઈ શેઠ તને આમ ઉપાડ તો હાલશે કે નહીં હાલે કોઈ રાત નથી આપણે ત્યાં આવશે તો છોકરા પૈસાનું કોક કરવું પડશે હવે એ તમારે કરવાનું લે હતા હું પેલા ચતુરજી એમને અને ચુલ્લાજી એમને બધા કહું જો કદાચ હાલે ને પૈસા તો બરોબર નક પછી શેતર અડાણું મેલીએ તો આવડે પૂછતા તમે અને હું કહું બોલો હાલના પૈણું હતો રાવા દે ના પહેરવાનું હોય હાર વર્તન હું તો તારો બાપ છું એટલે મારે તો પૈણાવ તો પડશે તો છોકરા બોલો હારું તો તું બે જ હું શેતર જવું હો આવજો એ હારવટ હાલો તો શેતર જવું પડશે શેતર વાળા જોડે જઈને શેતરજી વાવું ને એને કહેવું પડશે કે ઉપાડ હવે હાલે તો સારું મરચે મેં કોઈ નહીં શું કરવાનું મારે મરચી પેલી વેણી તે એમાં 5000 મળે 5000 મળે એમાં તો ઘરમાં 98 લાવ્યો ને એક તેલનું ડબ્બું લાવ્યો વળી હવે શું કરવાનું મરચા તો વધ્યા નહીં મારે શું કરવાનું કહેજો છોકરાને કેવી રીતે પરણાવું પૈસાનો બચત કરવી પડશે નકર છોકરો કેવી રીતે પરણે છે વાત દીધી ડોમામાં લાઈટે હવે જવાનો ટાઈમ થઈ ગયો લાગે તું બા હે શું કરો હો યા છોકરા પોણી મારું એવું હે ઓવે રાડો હારો થયો તમારો ઓવે થયો વાળી માપનો પોણે નદીનું આવે બોરનું આવે બોરનું આવે આપણે બોરનું આવે હે ઓવે હારું હારું તું ચો હેડ્યો આ હું શિયાગુ વાળા જવું ચોકણ અમિતભાઈ ખેતરમાં લે અમિત પાન તો બધો હુકાઈ ગયું જોતો ખાલી આ બધા બાદ તો કોઈ નહીં હવે પેલી બાજુ ઓટો મારતા હું શિયાગુ જોતા હું વેણતા હું સારું જા હેડ તન હા જોવા દે બાર તો કોઈ રાખી નહીં વસ્તી વેણી જાય ચોરાય ખાય ને ભૂંડે ખાય ને તુવેરામ તો કોઈ નહીં શું લેવાનું મારે અમે હે બાપા શું લેવાનું મારે આમાં શું લેવાનું એક તો છોકરાને હવે પરણાવું ને પૈસા ચેવી લાવીશ હું
ભગવાન, હે ભગવાન, આવી દશા કોઈ ના કરતો. મારે તો છોકરો પરણાવવાનો હોય ને પૈસા નહીં ને હવે જીવિત પરણાવીશ તો મારા ભાઈને કેવું પડશે અહીં મને પૈસા આલો તો સારું છે. શું થયું અમિતભા? કેમ રો અમિતભા? શું થયું? શું થયું કોત ખરા? શું થયું કો તો ખરા, ખબર પડે મને. ચતુ ભાંગ ક્યાં જવા દે. કેમ રોવો અમિતભા? ચતુભા હા એટલે અમિતભા કેમ રોવા પડ્યો? ત્યાં ના રહો હા રે ખેતરમાં બધો રોવા રે. શું કહી સાચું કહું સાચું કહી જો હું પાણી મારું ને તમે અમિતભા જો જતા આવજો. આ ડોમાં પાલ પડી રહે તો જોજે વાર હા દે ડોમર હું વારું જાઉં. આ બીજામાં વાર દેજે સારું જલ્દી દો. લે આ તો રો હે લે કેમ રો હો તારું નહીં તો હું કરું? પચમ રો મારા છોકરાના વિવાહ હે ને મારી જોડે પૈસા નહીં, હું કરવાનું? પણ એમાં ક્યાં દુઃખી થવાનું આવે વળી રોન ક્યાં આવે એમાં પણ પૈસા તો હોવા જોઈએ ને મારી જોડે. ત્યાં પૈસા ના આવે પણ એમાં રોન ક્યાં આવે છે હું કહું હા થોડો ઘણો ટેકો કરજો ને, તમારી જેટલું જે બને એ થાય એ આલજો ને. ડો હું જ કાલ લઈને આવ્યો હું 50,000 વ્યાજ શું કહું કયો ત્યાં પર રો બંધ થયો ને બધો ચતુરભાઈ, હા મારા તુવર મેં કોઈ નહીં, તમે જોવો હોય ને આ કશું નહીં બધો હું કહી દઈએ હવે બારી જઈએ મરચી મેં મારે કોઈ લેવા નહીં. અને આ તો પાછા તોહીન મોરવે આવ્યા હતા તે ચિઠ્ઠીમાં દાગીના ને એવું બધું લખ્યું હતું. કલ્લા ને છોકરાના લગ્ન હશે શેર નહીં? ને ઓવે છોકરાના એટલે જ ને, અને મારી જોડે પૈસા નહીં, હવે શું કરું કયો હું? પણ તમે જમીન જીની વાવો બરોબર હા એની જોડે જઈને તમે કહો તો ખરા કે મારા આવું લગ્ન ગાળવા આવ્યો તો તમે થોડા પૈસા ઉપાડ આપો કે મને હવે વાત કરું એવી ઉપાડ આલો તો બરોબર, નકર થોડો ઘણો ટેકો તમારી થાય એટલો તો કરજો. અમારે થાય એટલો કરશું પણ તમે આ ક્ષેત્રની વાત કરો કદાચ આપે તો તમને કેમ કે મોણા સારા હાલ છે સારું વાળો તને હું જ જાઉં હારું લો એમ. હાલો ઉભા થજો હું કહું હા તમે જોઈ બાજુ મારા પાણી ચાલુ હોય તે હું જઉં પાણી ચાલુ એમ ને? આ ચાલુ છે ને બધો તે તુવર વાર રાખજો હો. ના ના કોઈ આવતું નહીં રમતા જાઓ હો એ સારું. મારે તો હવે મારો ભાઈએ પાછો પડે પૈસા આલો, મારે શું કરવું હવે? મારે શું લેવાનું મરચામાં? મરચાઈ આઈડિયા હે ભલા પૈસા, હવે પૈસા તે જ લાવું બોલ. ઈશ્વરજી બોડો તો આયા લાગે, હવે એમને કહું મારા છોકરા લગ્ન આયા ને એવું બધું કહેવું પડશે. પૈસા આલે તો સારું હોય. તો એડાન બેડા એવા નાશ્યા ન હોય. લે ઈશ્વરજી, હો લે હું કરો? આ હવે અંદર આવ આ બાજુ. કેવું કેવું? આ બેઠા બોરે. હમું? તમે કેમ હવે આયા? હવાના આયા નતા ને તારે આયા ઓટો મારો? એટલે ઘરે હતો, હમણાં છોકરો નોકરી ઘરે આવ્યો હતો તે મૂકું તું ઈરો ઘરે રહે એટલે મૂકું ખેતર જતા હું. અને હું કહું કયો? હવે આમાં થોડીક તમે મદદ કરવાની છે તમારે, કરશું? આની મદદ કયો તો ખરા. અમારા મોરવે આવ્યા હતા એક લિસ્ટ લઈને દાગીનાનું, બરોબર? હા તે બધું કહેતા હતા કે તમે દાગીના આવ એટલે લખેલું હતું, એટલે છોકરો કહેતો હતો કે 1 કિલો ચોદી ને હોનું ને એવું બધું કહેતો હતો કે શેર ને કલ્લા ને એવું બનાવવાનું, બરોબર? અને અત્યારે તમને ખબર તો હોય કે ભાવ જેવો. ભાવ તો હા. અને ઈશ્વરજી મારી જોડે 1 રૂપિયો નહીં, બોલો. અને આ મરચી ભાઈ તમને નહીં ખબર કે જોઈ મારચી મેં કોઈ નહીં. મરચીમાં તો મેં દવાનો છંટકાર કર્યો અને તુવેર મેં દવા છોટી, પણ મને એનું ગોહનું બધું દવામાં જ્યો જો જે મરચા મેં વાયા ને એ મરચા તો એમાં ને એમાં જ્યાં હે એ મેં કોઈ મેં રૂપિયો કમાણો નહીં. અને તુવેર મેં મારે શું લેવાનું? તમે જોશો જોયું મેં તુવેરું જોઈને મરચાઈ જોયા, કોઈ નહીં. તે હવે મારા ભાઈ થઈને આપનો ટેવો કરજો ને થોડું, તો તમારી જે શક્તિ જેવી શક્તિ એવી ભક્તિ એવું કોક મને આપજો ને પૈસા બધા.
મારે છોકરાને એક તો પરણાવવો પડશે અને હવે શું કરું કેજો. પણ પૈસાનું તો થાય એવું નહીં હાલ સેટિંગ. આ લાઇટ બિલ આવ્યું હજુ તો મારા બોનનું લાઇટ બિલે ભરવાનું એવું ભાઈ? હવે અરે મારા ભાઈ થઈને હવે આવું કરે, મારે શું કરવાનું? પૈસા જ કેવી રીતે હું લાવીશ? તો હું કહું તો કોઈ તમારા સંબંધી હોય તો કહેજો ને કે મારે જરૂર, તમારી રીતે કહેવાનું કે મારે જરૂર છે તો થોડા ઘણા કરી આલો ને, 2 લાખ જેવા થાય તો વાત કરશું વળી. થાય તો તમને કહું કે અમિત પાસે આ પૈસા તમને આલશું. થાય તો વળી સારું હળો તો હું જવું ઘરે હો, અને કરજો એટલું થાય તો. થાય તો કરશું, આમાં જો હાલ નહીં. હા ભાઈ કોઈ પૈસા કરી આલતા નહીં. હવે જમીન એક વીઘો પડી બરોબર, એટલે હવે વેકે છૂટકો હોય મારે. તો છોકરાના વિવાહ થાય અત્યારે તો ભાવ છે હોનાનો ને ચોદીનો તો માથું ચડી ગયું. મારા ભાઈઓ પૈસાનું હવે શું થાય મારે? છોકરાઓ છોકરાનું હોય કીધું તો એટલે છોકરા બોલો. એ ખૂણા હું કરી હોય બે એટલે બેઠો ભાઈ વાત. હવે વપર બોલો. હું બેસતો નહીં, પેલા કિરણભાઈ સાહેબ રહ્યા ને ઓવે. એમના ઘરે જતા હોઉં ને શેતરના ઉતારા ખાતા હો. હા જતા હો તે. બધા ઉતારા મારે હવે કાઢવા પડશે. હા જતા હો. કિરણ સાહેબ પૈસા જ નહીં લે ને ઉતારા કાઢવાના તો ખબર પડતી નહીં. શું કરું? પૈસા જોડે નહીં, શું કરવાનું કહેજો. સાહેબ મારે ઉતારા કાઢવાના હે એટલે તમે કાઢ્યા રહો અને પૈસા થાય તો હું આવી દઈશ બરાબર. આમ આવે એમ ને તો કાંકરી આવી. હા રોડો તો તમે કાઢ્યા રહો બરાબર. હું બેહું કરી પૈસા ના થાય તો સારું હે. એક તો સાહેબ હવે કાઢ્યાનું તો સારું ઘરના તો હે, પણ હવે આ તો ઓનલાઈન થાય એટલે બધું પૈસા તો માગે ના માગે એવું હોય. આવી જઈએ લાવડો સારું થયું સાહેબ તમે કાઢ્યા. મારું કોમ થઈ ગયું સાહેબ. એમ તો રેડી સાહેબ યાર. હા ઉતારા કાઢ્યા. હવે જમીન વેકી જા. હો વાંધો નહીં, મને હવે વેકી જ જા ને. ઓ અમિતજી હા કેટલા જણા ઉતારા કાઢવા ગયો તો. ચમ આ છોકરાનો વિવાહ નહીં તે જમીન હવે વેકમાં કાઢી. શું કરું કયો? ચમ જમીન વેકવા કાઢે ઉતારા કઢાયા કોઈ ખબર પડતી નહીં. ચમ જમીન વેકવી હતી? છોકરાના વિવાહ હે તે પૈસા મારી જોડે હે જ નહીં એટલે આ ઉતારા કાઢીને આવ્યો જમીનના બરાબર. એટલે વેકી મારું જમીન ના વેચાય. છોકરો પરણાવવાનો એમાં જમીન ના વેચાય. તો હું કરું? મારી જોડે પૈસા નહીં, કરું હું કયો? પૈસા તમારી જોડે વાત નહીં, વાત સાચી, પણ તમારા ભાઈ બધા ગમતા હે પેલો કયો કરે ભાઈ ટેકો કરે. હવે ટેકો કરે તો બરોબર, પણ ના પાડે કે હાલમાં જોડે નહીં. એક પેલા કીધું મારા ભાઈના મોટાના તે કે મારે લાઇટ બિલ ભરવાનું બોલનું તે બધું. એટલે ઘણા પૈસા આપણો તમારા ભાઈના જોડે હેડો. તમારા ભાઈ નામ હતો તમારે તો હું વાત કરું. હેડો મારા ઘરે ઘરે હેડો પાછા. આમ જતો તો ગામમાં પણ હેડો મારા ઘરે. ચુંડાજી એ મારા ભાઈઓ બે એવા હે નહીં મોને હો. મોનશે તમે હું હું ને હું કહી હેડો લાવતા હો. મારે તો નહીં મોને હવે પૈસા આવશે નહીં. આવો તમે તમારા ભાઈ બોલાવો હું ફોન કરી. ભાઈઓ પૈસા ના હાલે તો જમીન વીઘો 2 વીઘા તમે ઉલાડી. ચિંતા ના કરશો. આ પેલા મોરવે ચિઠ્ઠી વાલી વાંચજો શું હોય? શાની ચિઠ્ઠી? એટલે દાગીના લખ્યા હતા, છોકરાને વાંચાવ્યું હતું, કહેતો હતો. બરોબર. હોમે વાળા દાગીના ચેટલા લાવા એ ચિઠ્ઠી કરી આલી છે. દાગીના તો શું વાંચો, મને કેવું વાંચતા આવડે? આટલા બધા દાગીના? અને આ શું બધું ને મોરવાઈ ને વેટીન દોરો. આ તો ખોટું યાર. મોરવાઈ તો વેટીન દોરો ને એવું તો ના હોય ને. હવે ના હોય પણ લખ્યું એટલે અમે શું કરીએ કયો? એટલે આ લખ્યું કોને? આ મોરવાઈ નું યાર, મોરવાની વસ્તુ હોય. વેટીન દોરો એટલે કેટલું થયું? વેટિંગ દોરો લખ્યો છે તો મોરવી નો હાથ હશે મય. એટલે મોરવાઈએ ચડાવવા કર્યા છે કે તમે આટલી વસ્તુ માગો. બરોબર, વાત સાચી, કશું વાંધો નહીં. હું મોરવાઈને ફોન કરું છું, કોઈ બોલાવું. આ બે વસ્તુ હું ચકાય બરોબર. વસ્તુ તમારી ઘણી ઓછી કરાવી દઉં. બીજું કયો
વસ્તુ ઓછી કરે તો સારું તો વળી તમારા ભાઈ જોડે તમને પૈસા લેવડાવું બરોબર, પણ જમીન વેચ્યો નહીં બરોબર. હવે ના લે તો મારે તો વેચવી તો ના પડે. ના તમે ટેન્શન મારે તો તમને કેવું પડે કે લ્યો ને મારી જમીન રાખો. આ રાખો તમારા જોડે લિસ્ટ, બધું કરીએ આપણે. હું પેલા તમારા ભાઈને બોલાવું. મોટા ભાઈને ફોન કરો પેલો. હલો, હા ઈશ્વરજી કેટલા હતા? બરોબર, હવે હું કહું મારા ઘરે આવો. એવું હાલ આવો, કોમ હે તમારું. એ હા આવે ને આવે, ઘરે જ જઈ આવે ભાઈ. એવું. આ તો બીજા ભાઈને ફોન કરો ને એના. બરોબર, એ આવે ઈશ્વરજી, પછી તું જીમ ફોન કરીને હાલ બોલાવી. હા કર દો. હલો, ચતુરજી કેટલા હો? શેતરજી આવો એટલે ઘરે નહીં આવતા? બરોબર, રાયડામાં પાણી ચાલુ છે એમ ને? બરોબર, પી રહ્યું? ઘરે આવો ને? સારું, આવો તો મારા ઘરે આવો ડાયરેક્ટ. બરોબર, સારું આવો મારા ઘરે, કોમ હે તમારું. હો એ હાર આવો. આવે ચતુરજી આવે મારા ઘરે. બે ભાઈને આવવા દે. હા ફોન આવ્યો ચુંડાજીનો, એ મારે આવ્યો. જોઈ કે શું કામ હશે એમને હવે તો? ખબર છે કે શું કામ હશે. હજુ હાલ જ ફોન આવ્યો તો. મારે આવા તો જડે હા બેઠા નું હોય. આ બેઠા ન હોય. આવો. બોલો સુંદરજી. ઈશ્વરજી બેહો. તમે એક આ બાજુ બેહો. મારી જોડે બેહો. શું કામ હતું? હું કહું હા બોલો ને. તમારા ભાઈ છોકરો ભણ્યો બરોબર, એ તો તમને ખબર છે. તમારા ભાઈએ વાત કરી છે તમને. હું પોણી વારતો હતો ને બધો. અમે આયા હતા, બોરે આયા હતા, કેતા હતા. એટલે ઉતારા ઘટાયા છે જમીનના. એમના ભાગમાં જે ખેતર આવ્યું ને એને એ જમીન વેચવા ફરે બરોબર, પૈસા તો છે. તો તમારા જોડે તો પેલું ઈશ્વરજી ઘણા પૈસા બરોબર. પણ હમણાં હતો બે ભાઈ તમે ખમતા હો. તમારે લા. હું શું કહું, તમારો ભાઈ થોડો મંદો બરોબર, એટલે આપણે ટેકો કરાય. બે ભાઈ કરીને ટેકો કરો. એવું નહીં ચુંડાજી, હા હજુ હમણાં જ હું લાવ્યો પૈસા એક જગ્યાએ વેચવા. બોલો એ તમે બરોબર. મળશો? કેમ કે મારા આ 2 વર્ષ તો છે મંદી આવી, તમને નહીં ખબર ખેતરમાં? મને તમારે ના આવે, મને બધી ખબર હે ચતુરજી. અમારો લે, તમારા જોડે પૈસા હે, મળશો નહીં. તમે વ્યાજવા લાવો નહીં. તમે ગોઠના વ્યાજવા આલેવા મોણા હો. તમે મને ના બનાવ્યો. તમે જે સમજો એ પણ. ઓય તમારા જોડે પૈસા હે બરોબર. હવે તમારા ભાઈને ટેકો કરો બે ભાઈ થઈને, એટલે એટલો છોકરો ભાઈ દે. મંદો ભાઈ છે બરોબર. આપણે ઊંચો લાવવું આપણા ભાઈને આપણા હાથમાં. કાલ ઉઠીને વસ્તી દુહે. બધા ભાઈ કરતા આબરૂ કોની હોય જાતે? તો આપણે હબળો. આબરૂ કોની જાય? તમારા ભાઈની જાય કોની જાય? ના, પેલા ગોમ વાતું કરશે ઈશ્વરજી, તમે તો સમજણા હો. ગોમ વાતું કરશે કે જો એ બે ભાઈ પૈસા વાળા હે તો એના ભાઈને ટેકો ના કરે. ઓપરવાનું તો તમારે થાય ને. વાપરવા તો થાય અમારે. અમે પણ હાલ તો પૈસા નહીં, લાઇટ બિલ હમણાં જ બોર નું ભર્યું. એ તો કીધું તું આ તે બોર. હવે એ તો લાઇટ બિલ તો સમજ્યા. તે લ્યો તને બીજું કહું, જમીન રાખો મારી. હે ચુંડાજી? ના 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 જમીન તો જમીન તો નહીં વેચવા દે પેલો ભાઈ બેઠા છે તમારે. તમારું ચિંતા જો, જમીન તો તમને નહીં વેચવા દે. એટલે આ તો પૈસા ના હોય તો કેમ કે અમે પાછું દાગીના, તમે દાગીના લિસ્ટ જોયું એમનું? નહીં અમે વાળા દાગીના મગાયા હે. લ્યો ચુંડાજી જોઈ લો ત્યાં જોઈ ઈશ્વરજી જુઓ, તમે દાગીના જુઓ ખાલી કેટલા હે. એવું તો આપણે કીધું એ નહીં. દાગીના તો આપણે ઓછા કરાવીએ હે, વાલાજી છોકરાના ફોન કરી. લગન હે એટલો કીધું તો આપણે, દાગીના ને એવું કોઈ કીધું નહીં. પણ તમે ના જોડે એટલે શું પૈસા કે નહીં યાર. દાગીના તો બહુ લખ્યા અંદર. પણ મોરવી તો વાત કરી હતી તમારે કે આટલા બધા ના હોય એમ તો કેવું તું. હવે મોરવી એના દાગીના ભેગા લખ્યા, એમના લખ્યા ને પેલા વેટીન દોરો. જે તો વેટીને દોરો દે લખ્યું. ના ચુંડાજી, હા આમાં તો બધા બહુ દાગીના લખ્યા. દાગીના તો લખ્યા બરોબર. દાગીના તો આપણે ઓછા કરાવી દઈએ હે. હા. હું તો મોરીને ફોન કરીને મોરીને બોલાવું બરોબર. હમ. દાગીના તો ઓછા કરાવીએ હે. હા. પણ હું શું કહું, આ હા. બીજો બધો ખર્ચો આવે ને જી, રખોડાનો આવે, એવો બધો ખર્ચો આવે ને, રહોડો હોય, કોઈ પાર્ટી હોય, એ બધો ખર્ચો આવે. મહેમાન પાર્ટી તો આપણે એમ તો એક પાર્ટી બાલ્ટી ના કરશું, એ બધો મંડપ ખર્ચો નહીં આવે. કરવો આપણે. હા. મંડપનો મંડપ બધું બધું. પણ તમે જે થતો હોય ટેકો કરો ભાઈ બરોબર. અને હું લિસ્ટ તો ઓછા કરો તો બોલાવું વાલાજી. તે આપણે ઈશ્વરજી તૈયાર હોય તો આપણે તૈયાર હેડો. આલશું તે હે, ટેકો કરશું વળી. અડધો ટેકો મારા તરફથી. લો હેડો. બીજું કરશું કશું ટેકો. કહું. તમારે જમીન નહીં વેચવી, અમે ટેકો કરશું. હા આવું કહું હું. ભાઈ રાગ રાખો, જમીન ના તમારી વેચવા જોડે તમતાર આવે ને તાર મને આલજો બસ. હા બરોબર.
જમીનના કાગળ મોરવીને ફોન કરીને કહી દો. વાલાજી ફોન કરીને કહી દો હોય હું બોલાવા ચાલ બોલાવ્યો એમ. એવું કરવું હોય હલો વાલાજી શું કરો કયો એવું હે બરાબર એટલે ઘરે હોય તો આ તો હોય આવવાનું હતું મારા ઘરે બાજી એમ બરોબર એટલે હું કહું હલો અમિતભાઈ છોકરાને હકું તમે કરાવ્યું એમ ને બરોબર અને એમાં પણ દાગીનાનું લિસ્ટ બધું આટલું બધું ના હોય જેટલા દાગીના લસ્યા એટલા બધા ના હોય અને એમાં તમારો પાછો વેટેન દોરો ને એવું તમારું મોરબીનું હોય યાર ના હોય આ તો એ બધું હા બરોબર એ બધું કાઢ નાખો હા એક કામ કરો તમે હવે હા અમિતભાઈને ફોન કરો ને કહી દો કે તમારી રીતે જે તમારા દાગીના 2-4 દાગીના લાવો હોય લાવજો હા એ બધું ઓછું કરી નાખો બરોબર હા પૂરો તમે સમજુ મોણો હો ને હા સારું સારું ફોન કરો તમે તારો એ ટેન્શન લઈને ભરે બધું હોય એ સારું ફોન કરો શું કીધું બરોબર વાલાજીને કીધું હે એટલે વાલાજી કે કશું વાંધો નહીં ચુંડાજી તમારો ફોન આવ્યો એટલે હું દાગીના તો ઓછા કરાવી દઉં દાગીના તમને તમારા પર ફોન આવશે તમારી રીતે તમારી શક્તિ પ્રમાણે જે 2-4 દાગીના તમે લઈને જાઓ ને એ ચાલશે બરોબર ને બરોબર આ દાગીના લિસ્ટનું કોઈ હવે મહત્વ નહીં તો એ તમારા જોડે રાખો તમારા પર ફોન આવશે વાલાજી જમીનના કાગળે તમે મેકી દેજો તમારા તો ઘરે દાગીના તમે તારી એમ રીતે 2-3 તમારી રીતે લઈ જજો ત્યાં મારા ભાઈઓ આવો ટેકો કરતા હોય તો આ મારા ભાઈ જેવા ભગવાન નહીં હા હા ચુંદાજી હા અમે હવે નીકળીએ હવે તમે જાઓ તમે ભાઈ હંપીને બરોબર આવો વાંધો નહીં હા સારું ચિંતા ના કરતા હવે હા